ઓકે, આગળ આપણે હમણાં મોમેન્ટ કઈ રીતે લેવાય, મતલબ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ જોઈ ગયા, અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ્સ આપણે જોઈ ગયા. હવે અહીંયા આપણે થોડીક મોટી આકૃતિ દોરી છે એટલે થોડુંક ક્લિયર દેખાઈ શકે, બરાબર છે. તો આપણે એંગલ્સ જોઈ ગયા કે ભાઈ ષષ્ઠકોણ છે એટલે આ બધા અંદરના ખૂણા 120 ડિગ્રી બને, બરાબર છે. તો એના આધારે આપણે હોરિઝોન્ટલ સાથેના બહારના ખૂણા મેળવી શકીએ. દાખલા તરીકે એકાદ બે વખત આપણે જોઈએ તો આ એક હોરિઝોન્ટલ લાઇન બને. અહીંયા આ 120 ડિગ્રીનો ખૂણો હોય, હોરિઝોન્ટલ લાઇન એટલે 180 ડિગ્રીનો ખૂણો બનતો હોય, મતલબ કોઈ એક લાઇન, એટલે આ અહીંયા 60 ડિગ્રીનો ખૂણો બનાવે, બરાબર છે. રકમમાં આપેલું હોય તો સારું, બાકી આપણે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. સિમિલર વેમાં આ લાઇન 180 ડિગ્રીનો ખૂણો બનાવે. આટલો ખૂણો 120 ડિગ્રીનો બનતો હોય તો આ ખૂણો 60 ડિગ્રીનો બને, બરાબર છે. ક્લિયર છે. સિમિલર વેમાં આ ખૂણો 120 ડિગ્રીનો હોય એટલે આ ખૂણો 60 ડિગ્રીનો બને. હવે અહીંયા મેં થોડી નિશાનીઓ દેખાડેલી છે. દાખલા તરીકે આ બાજુ કોઈ ઇન્ક્લાઇન્ડ ડબલ્યુ ફોર્સ લાગતો હોય, બરાબર છે, કે જે હોરિઝોન્ટલ સાથે 60નો ખૂણો બનાવે. આ ડિરેક્શનમાં ડબલ્યુ ઇન્ક્લાઇન્ડ ફોર્સ લાગતો હોય તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આ રીતે જમણી બાજુ, બરાબર છે, ડબલ્યુ કોસ 60 અને વર્ટિકલ કમ્પોનન્ટ ડબલ્યુ સાઇન 60 થાય, બરાબર છે. આમાં કાંઈ કન્ફ્યુઝન નથી ને. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ડબલ્યુ કોસ 60 અને વર્ટિકલ કમ્પોનન્ટ ડબલ્યુ સાઇન 60 થાય. સિમિલર વેમાં જો આ તરફ કોઈ ઇન્ક્લાઇન્ડ ફોર્સ લાગતો હોય, દાખલા તરીકે એક્સ, બરાબર, તો આ એનો વર્ટિકલ કમ્પોનન્ટ ડાઉનવર્ડ ડિરેક્શનમાં અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જમણી તરફ લાગે, મતલબ રાઈટ હેન્ડ તરફ, બરાબર. તો આ અહીંયા મેં આ રીતે દેખાડેલું છે. એ કઈ બાજુનો ઇન્ક્લાઇન્ડ ફોર્સ હોય તો વર્ટિકલ અને લેફ્ટ હેન્ડ તરફ, ક્યારે ડાઉનવર્ડ અને લેફ્ટ હેન્ડ તરફ, એ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે. હવે અત્યારે આપણે અહીંયા જોઈ ગયા કે એ થી બી તરફ 1 કિલોન્યુટન, બીથી સી તરફ, સીથી બી તરફ 2 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, ડીથી સી તરફ ઇન્ક્લાઇન્ડ 3 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. એ બધું આપણે જોઈ ગયા રકમમાં, બરાબર છે. તો દાખલા તરીકે પહેલાં આપણે આ ફોર્સની વાત કરીએ. અહીંયા આ રીતે ઇન્ક્લાઇન્ડ ફોર્સ લાગે છે 3 કિલોન્યુટનનો, તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જમણી બાજુ અને વર્ટિકલ કમ્પોનન્ટ નીચેની તરફ લાગે. એ આ 3 કિલોન્યુટનનો ફોર્સ છે, હોરિઝોન્ટલ સાથે 60નો ખૂણો બનાવે છે, એટલે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થાય 3 કોસ 60 અને વર્ટિકલ કમ્પોનન્ટ થાય 3 સાઇન 60, બરાબર છે. આ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો દાખલા તરીકે 3 કોસ 60 એટલે 1.5 થાય, બરાબર, કિલોન્યુટન, અને એનો વર્ટિકલ કમ્પોનન્ટ 3 સાઇન 60 એટલે 2.6 કિલોન્યુટન. તમે પણ તમારા કેલ્ક્યુલેટરમાં આ કેલ્ક્યુલેટ કરી લેજો, બરાબર છે. 2.598 એટલે આપણે 2.6 કિલોન્યુટન કહી શકીએ. એવી જ રીતે આપણે આ બધા જ ફોર્સીસના હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ મેળવવાના છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો આ 2 કિલોન્યુટનનો ફોર્સ આ ડિરેક્શનમાં ઇન્ક્લાઇન લાગે છે, તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ લેફ્ટ હેન્ડ તરફ અને વર્ટિકલ કમ્પોનન્ટ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે, એટલે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થાય 2 કોસ 60, બરાબર છે. તો તમે કેલ્ક્યુલેટ કરો 2 કોસ 60, બરાબર, એટલે એનો આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 2 કોસ 60 એટલે 1 કિલોન્યુટન થાય, અને એનો વર્ટિકલ કમ્પોનન્ટ 2 સાઇન 60 એટલે 1.73 કિલોન્યુટન થાય. સિમિલર વેમાં અહીંયા 6 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જમણી તરફ અને વર્ટિકલ કમ્પોનન્ટ નીચેની તરફ થાય. હોરિઝોન્ટલ સાથે 60નો ખૂણો બનાવે છે, એટલે હોરિઝોન્ટલ ફોર્સ થાય 6 કિલોન્યુટનનો ફોર્સ કોસ 60
અને વર્ટિકલ કમ્પોનન્ટ થાય 6 sin 60. બરાબર છે, એટલે 6 cos 60 એટલે આપણે કેલ્ક્યુલેટ કરીએ કેલ્ક્યુલેટરમાં. બરાબર છે, 3 કિલોન્યુટન અને એનો વર્ટિકલ કમ્પોનન્ટ થાય 5.2 કિલોન્યુટન. બરાબર છે. સિમિલર વેમાં હવે આપણે આ 5 કિલોન્યુટનનો ફોર્સ કે જે અહીંયા હોરિઝોન્ટલ સાથે 60નો ખૂણો બનાવે છે. બરાબર, આ ખૂણો 60નો છે, આ આખો ખૂણો 60નો છે. બરાબર છે, અહીંયા આ વર્ટિકલ ખૂણો 60નો નથી, આ આખો ખૂણો 60નો છે અને આ ખૂણો પણ 60નો છે હોરિઝોન્ટલ. એટલે આ કમ્પોનન્ટ થાય 5 cos 60 અને આ વર્ટિકલ 5 sin 60. એટલે 5 cos 60 એટલે 2.5 કિલોન્યુટન અને 5 sin 60 એટલે 4.3 કિલોન્યુટન. આ 4 કિલોન્યુટન પોતે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં છે એટલે એના કંઈ વર્ટિકલ અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ના હોય. બરાબર, એ પોતે જ હોરિઝોન્ટલ ફોર્સ છે. તો આવી રીતે આપણે બધા જ ફોર્સના હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ ફાઇન્ડ કરી લીધા. આ 1 કિલોન્યુટન પણ હોરિઝોન્ટલ છે અને આ 4 કિલોન્યુટન પણ હોરિઝોન્ટલ છે. એટલે એના કોઈ વર્ટિકલ કમ્પોનન્ટ ના હોય. બરાબર, જેટલા ઇન્ક્લાઇન્ડ ફોર્સીસ હતા એના આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. બરાબર છે, ઓકે. હવે આપણે એ ઉપર મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે અને મોમેન્ટ માટે આપણને ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ. બરાબર છે, તો એના માટે આપણી પાસે 1 મીટર બાજુવાળો ષષ્ઠકોણ છે, મતલબ દરેક બાજુના માપ 1 મીટર છે. બરાબર છે, આ પણ 1 મીટર છે, આ પણ 1 મીટર છે, આ પણ 1 મીટર છે. પણ આપણને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આપણે હવે ફોર્સને કન્વર્ટ કર્યા છે વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં, એટલે આપણને ડિસ્ટન્સ પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જોઈએ. બરાબર છે, એના માટે મેં અહીંયા એક આ ડોટેડ લાઇન દોરેલી છે. બરાબર છે, દાખલા તરીકે મને અહીંયા પોઈન્ટ સી થી એનું અંતર જોઈતું હોય એટલે મને અંતર માટે એ થી બી પ્લસ, બરાબર છે, દાખલા તરીકે આ પોઈન્ટનું નામ હું જી આપું તો એ થી બી પ્લસ જી થી સી એટલે ટોટલ મારું સી થી એનું હોરિઝોન્ટલ અંતર, દાખલા તરીકે એ સી હોરિઝોન્ટલ અંતર ઇઝ ઇક્વલ્સ ટુ એ બી પ્લસ જી સી થાય. એ બી મારી પાસે 1 મીટર છે અને જીસી હું હવે મેળવી લઉં. બરાબર છે, તો મારી પાસે આ રીતે મેં અહીંયા એક ટ્રાયંગલ બનાવ્યો કે આ 90 ડિગ્રી છે, આ આખું 120 ડિગ્રી હતું એટલે એનું હાફ 60 ડિગ્રી થાય. બરાબર છે, આ આપણો ત્રિકોણમાં, બરાબર છે, આ આપણી ત્રાસી બાજુ બને. બરાબર છે, એટલે મારું ઇક્વેશન કેવું થાય તો કે આઈધર અહીંયા 60 વાળું ઇક્વેશન, આને 60 કહું એટલે આ મારું 30 થાય. બરાબર છે, એટલે કોઈ પણ રીતે દાખલા તરીકે આ 60ના રેફરન્સમાં અહીંયા કોસ થીટા થાય. બરાબર, આ અંતર એટલે કોસ 60 ઇઝ ઇક્વલ્સ ટુ જીસીના છેદમાં સીડી. બરાબર છે, કર્ણ સીડી છે મારો કર્ણ છે. જીસી મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે પણ સીડીનું અંતર મને ખબર છે 1 મીટર. બરાબર, તેથી જીસી ઇઝ ઇક્વલ્સ ટુ સીડી ઇન્ટુ કોસ 60. સીડી મને આપેલું છે 1 મીટર, એને ગુણ્યા કોસ 60. બરાબર છે, એટલે 0.5 મીટર જીથી સીનું મારું અંતર. જેવી રીતે અહીંયા જીથી સીનું અંતર થાય એવી જ રીતે હું અહીંયા આ રીતે HFનું અંતર પણ મેળવી શકું. એટલે જીસી અને HF, બરાબર છે, આ એફ છે.
જીસી અને એચએફ બંને સરખા થાય, બરાબર છે. સિમિલર વેમાં હવે અહીંયા હું જીથી ડીનું અંતર મેળવું, એટલે આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે, એટલે અહીંયા સામેની બાજુ sin 60 ઇઝ ઇક્વલ્સ ટુ જીથી ડીનું અંતર, બરાબર છે, અથવા જીથી બી, જે પણ તમે ઈચ્છો, જીથી ડીનું અંતર ના છેદમાં કર્ણ CD, બરાબર. એટલે તેથી GD ઇઝ ઇક્વલ્સ ટુ CD sin 60, બરાબર છે. ઓકે, તો CD 1 મીટર છે, એને ગુણ્યા sin 60, એટલે આપણને મળી જાય GDનું અંતર 0.867 મીટર, બરાબર. અહીંયા GC ઇઝ ઇક્વલ્સ ટુ HF થાય, અને સિમિલર વેમાં GD ઇઝ ઇક્વલ્સ ટુ GB ઇઝ ઇક્વલ્સ ટુ E થી H ઇઝ ઇક્વલ્સ ટુ H થી A, બરાબર. HA, GD અને GB બધું 0.867 મીટર થાય, બરાબર છે. ઓકે, તો હવે આપણે એનાલિસિસ ચાલુ કરીએ. ઓકે, હવે ખાસ જોવાનું કે અહીંયા મારે મોમેન્ટ એ ઉપર મોમેન્ટ લેવાની છે. આટલા નંબર ઓફ ફોર્સિસ થયા, વર્ટિકલ, હોરિઝોન્ટલ, હોરિઝોન્ટલ, વર્ટિકલ, હોરિઝોન્ટલ, વર્ટિકલ, હોરિઝોન્ટલ, જે પણ નંબર ઓફ ફોર્સિસ છે, બરાબર છે. એ દરેકની એ ઉપર ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ લઈશું, એન્ટી ક્લોકવાઇઝ હશે તો નેગેટિવની નિશાની, બરાબર છે, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશાની છે. એટલે ક્લોકવાઇઝ હશે તો આપણે એને પોઝિટિવ લઈશું, એન્ટી ક્લોકવાઇઝ હશે આપણે એને નેગેટિવ લઈશું. હવે આપણે મોમેન્ટ એટ એ લઈએ, બરાબર. શરૂઆત આ પોઈન્ટથી કરીએ તો બી પોઈન્ટ ઉપર કુલ કેટલા ફોર્સીસ લાગે છે, તો કે એક આ 1 કિલો ન્યૂટનનો હોરિઝોન્ટલ ફોર્સ, બીજો આ એની વિરુદ્ધ દિશામાં બીજો 1 કિલો ન્યૂટન ડાબી તરફનો હોરિઝોન્ટલ ફોર્સ, અને વર્ટિકલ ફોર્સ 1.73 કિલોન્યુટન. આ 2 કિલોન્યુટન ત્રાસું છે, બરાબર. એટલે 2 કિલોન્યુટન નથી લેવાનું, 1.73 કિલોન્યુટન લેવાનું છે, બરાબર છે. ઓકે, તો આપણે લઈએ બીના રેફરન્સમાં એ ઉપર મોમેન્ટ. એટલે ફર્સ્ટ ફોર્સ છે, અહીંયા આપણે આંગળી ફિક્સ રાખીએ, અને અહીંયા હોરિઝોન્ટલ, પહેલાં તો આપણે એ જ જોઈ લઈએ કે આ હોરિઝોન્ટલ ફોર્સ